વરસતા વરસાદમાં 1 કપ મસાલેદાર ચા મળી જાય તો વળી બીજું જોઈએ જ શું? તો ચાલો એકદમ કડક અને મસાલેદાર ચા બનાવી લઈએ. તો એના માટે એક તપેલીમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા માટે નાખી દઈશું. સાથે એ જ કપના માપથી 1.5 કપ જેટલું દૂધ પણ ગરમ કરી લઈશું. ચાનો મસાલો બનાવવા માટે ખલદસ્તામાં 1 ઇંચ આદુનો ટુકડો, 3 નંગ એલચી અને કાળા મરી એડ કરી સારી રીતે ખાંડી લઈશું. તો અહીં ચાનો મસાલો બનીને તૈયાર છે. તો મસાલાને ઉકળતા પાણીમાં એડ કરી દઈશું. સાથે 2 ચમચી જેટલી ચા ઉમેરી દઈશું. મીઠાશ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરી ઉકાળી લઈશું. હવે તરત જ તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 3 થી 4 મિનિટ માટે ધીમા તાપે ચાને ઉકળવા દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ કડક અને મસાલેદાર ચા બનીને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો.